આજે બી આપણે ઘણી બધી કંપનીઓમાં ગાડી લેવા જઈએ તો ગાડીઓમાં ડીઝલ ઓપ્શન અવેલેબલ હોય છે. તો મને તો સવાલ એ થાય છે કે શું આજે ડીઝલ ગાડીઓ લેવી યોગ્ય છે ખરી? એનું મેં એક ગણિત કર્યું છે, એક કમ્પેરિઝન કર્યું છે, અને એ ગણિતને કમ્પેરિઝન જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને હું ભાઈ પાક્કો ગુજરાતી. મને ગણિત કરવું બહુ જ ગમે અને આ એપિસોડ મારો મનગમતા એપિસોડમાંથી એક છે, કારણ કે આમાં આપણે કમ્પેરિઝન કરવાના છે ડીઝલ વાહન અને પેટ્રોલ વાહનનો. તો સૌથી પહેલો પોઈન્ટ ડીઝલ વાહન લેવાય કે નહીં એમાં કમ્પેરિઝનમાં પહેલો પોઈન્ટ આવે એની કોસ્ટ, એની કિંમત. તો આજે આપણે ડીઝલ વાહનો લેવા જઈએ ને તો લાખથી 1.5 લાખ રૂપિયા વધારે મોંઘા હોય છે ડીઝલ વાહનો. લાખથી 1.5 લાખ વધારે છે, પણ એની સામે આપણે એ જોઈએ છે કે ડીઝલ પેટ્રોલ કરતાં સસ્તું છે. હમણાં રિસન્ટ આપણે ભાવ જોઈએ ગુજરાતમાં તો ડીઝલ 90 રૂપિયા વેચાય છે, પેટ્રોલ 94-95 રૂપિયા વેચાય છે, એટલે 5 રૂપિયાનો ફરક ત્યાં બી છે. એના સિવાય ફરક માઇલેજમાં પણ હોય છે. ડીઝલ વાહનો પેટ્રોલ વાહનો કરતાં વધારે એવરેજ આપે છે, 4 થી 5 કિલોમીટર પર લીટરની એવરેજ વધારે આવે. હવે આપણે માઇલેજની કમ્પેરિઝન કરીએ, કેટલી કોસ્ટિંગ આવે છે ને પર કિલોમીટર, એ ખાલી હિસાબ મૂકીએ તો એમાં પેટ્રોલ વાહનની એવરેજ આપણે માની લો 15 કિલોમીટર પર લીટરની લઈ લીધી. આટલી બધી નથી આવતી આજના જમાનામાં, પણ લઈ લીધી. તો એમાં 95ના ભાવે 15 કિલોમીટર ચાલે છે તો પ્રતિ કિલોમીટર 6.5 રૂપિયા જેવી કોસ્ટિંગ આવશે. ડીઝલની માની લો એવરેજ આપણે લઈ લીધી 19 કિલોમીટર પર લીટર. આમાં કદાચ એક બે આમ આગળ પાછળ હોય, પણ આપણે રાઉન્ડ ઓફમાં આને કવર કરી લઈશું. તો આમાં આપણી પર કિલોમીટર 90 રૂપિયાના ભાવે ગણીએ તો પર કિલોમીટર ડીઝલ વાહન આપણને પડે છે લગભગ 4.5 રૂપિયા જેવું. એટલે આપણને પર કિલોમીટર 2 રૂપિયા બચે છે ડીઝલ વાહનમાં. આ 2 રૂપિયા બચે છે, પણ એની સામે આપણે લગભગ 1.5 લાખ રૂપિયા વધારે ચૂકવ્યા છે વાહન ખરીદતી વખતે. એટલે આપણું વાહન જ્યારે 75,000 કિલોમીટર ચાલી જશે ત્યારે જઈને આપણી આ કોસ્ટિંગ પાછી આવશે. એક વર્ષમાં આપણે આપણું વાહન ખાલી 15,000 કિલોમીટર ચલાવતા હોય તો આ રિટર્ન મળતા આપણને 5 વર્ષ થઈ જાય, ને 5 વર્ષે આપણું વાહન ખૂબ જૂનું થઈ જાય, વેચવાનો વારો આવે ને બીજું વાહન લેવાનો સમય આવી ગયો હોય. એટલે આ કેલ્ક્યુલેશન પ્રમાણે તો એવું ખબર પડે છે કે 75,000 કિલોમીટર જો 1 વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષમાં આપણે વાપરતા હોય ને તો જ આપણે ડીઝલ લેવું વધારે યોગ્ય છે. પણ ખાલી પેટ્રોલ ડીઝલનું કોસ્ટિંગ તો હોતું નથી. આપણે મેન્ટેનન્સ વધારે કરવાનું આવે છે ડીઝલ વાહનમાં, અને આપણે જ્યારે સર્વિસ કરાવવા મૂકીએ છીએ કે મેન્ટેનન્સ કરાવીએ ત્યારે એમાં 10થી 15% કોસ્ટ વધારે આવે છે. આ મને માહિતી ખબર પડી છે ઘણા બધા ગેરેજીસ સાથે વાત કરીને. ડીઝલ વાહનમાં મેન્ટેનન્સની કોસ્ટ પણ વધારે આવે. એના સિવાય BS6ના જે નોર્મ્સ છે ને એ નોર્મ્સ પ્રમાણે જ્યારે ડીઝલ વાહનમાંથી એક્ઝોસ્ટમાં ગેસીસ બહાર નીકળતા હોય તો એ ગેસ નીકળતા પહેલાં એક ફિલ્ટર લાગેલું હોય જેનાથી હવામાં પ્રદૂષણ ના થાય. આ ફિલ્ટરને કહેવાય છે ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. આ ફિલ્ટરને રેગ્યુલરલી આપણે રિચાર્જ કરાવવું પડતું હોય છે કે પછી બદલવું પડતું હોય છે. એની પણ એક કોસ્ટ આવે, એ પણ ઘણા કિલોમીટર્સ પછી આવતી હોય છે. એ એક મેન્ટેનન્સમાં કોસ્ટ એડ થવાની છે. કોસ્ટમાં બીજી પણ એક વસ્તુ એડ થાય. દર વર્ષે આપણે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવતા હોઈએ છીએ. આ ઇન્સ્યોરન્સની કિંમતમાં પણ ડીઝલ વાહનમાં વધારો હોય છે પેટ્રોલ વાહનો કરતાં. એટલે કોસ્ટ હિસાબે આપણે જોઈએ ને તો ડીઝલ વાહનોમાં મને બહુ જ વિનિંગ નથી દેખાઈ રહ્યું. પણ આપણે આગળ જઈએ. ડીઝલ વાહનોની રીસેલ વેલ્યુ સારી હોય છે એવું મને ઘણા બધા જગ્યાએથી મળ્યું. તો રીસેલની ચર્ચા કરીએ આપણે. રીસેલમાં ડીઝલ વાહનોમાં વધારે આપણને પૈસા મળી શકે છે, કારણ કે ડીઝલ વાહનો જે જૂના હોય છે એ જૂના વાહનોમાં BS4 કે BS6ના નોર્મ્સ હોય છે, અને કદાચ એવું સાંભળવામાં આવી રહ્યું છે કે 2025-26માં BS7 પણ લાગુ થઈ જશે. BS7 લાગુ થાય એના પછી કદાચ ડીઝલ વાહનોનું મેન્ટેનન્સ હજુ પણ વધારે વધી શકે છે. એટલે કદાચ જૂના વાહનોની રીસેલ હોય, પણ ક્યારે? જ્યારે એ જૂના ડીઝલના વાહનો આપણે પ્રોપરલી મેન્ટેન કરેલા હોય તો. અને એમાં બી આપણા દેશની જે વેહિકલ સ્ક્રેપેજ પોલિસી છે એ પોલિસીના આધારે 15 વર્ષ પછી આપણે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે. આપણું ડીઝલ વાહન જો આપણે પ્રોપરલી ધ્યાન નહીં રાખ્યું હોય તો એ ફિટનેસ સર્ટિફિકેટ કદાચ આપણને ના પણ મળી શકે ને વાહન આપણે રોડ ઉપર ના ચલાવી શકીએ. એટલે ડીઝલ વાહનોમાં રીસેલમાં પણ ઘણા બધા સ્ટાર્સ છે કે કદાચ એ રીસેલ સારું થાય કે ના થાય. એટલે બેસિકલી આ બંને પોઈન્ટ જોતા આ પ્રાઇસ પોઈન્ટ ઉપર મને એવું લાગે છે કે ડીઝલ વાહન એવા જ લોકોએ લેવા જોઈએ જે લોકોને કાં તો લાંબા ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાના છે રેગ્યુલરલી, કાં તો પછી એમના વાહને વધારે લોડ કેરી કરવાનો છે. કારણ કે ડીઝલનું જે ઇંધન છે ને એ ઇંધન જ વધારે પાવરફુલ ઇંધન હોય છે, અને એ વધારે ટોર્ક આપે છે વાહનોને. એ ટોર્કના લીધે કોઈ પણ વાહન વધારે પાવર ડિલિવરી કરી શકે છે, અને એટલે ડીઝલ વાહનો 2 ટાઈપના લોકો માટે જ છે. બીજા બધાને આજના પ્રાઇસ પોઈન્ટ પ્રમાણે તો પેટ્રોલ વાહનો જ સસ્તા પડશે. શું આ મારા ગણિતથી તમે સહેમત છો? અગર જવાબ હા છે તો પણ કહેજો. અગર સહેમત નથી તો મને જણાવજો કેમ નથી.
આ માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.